લાલ દરવાજા અમીષા હોટલ પાસે મોડી રાત્રે દારૂના નશામાં ચૂર સ્કોર્પિયો ચાલકે ઓલો બાઇકને અડફેટમાં લઈ 50 મીટર સુધી ઘસડી હતી। જોકે રાહદારીઓએ સ્કોર્પિયો ચાલકને પકડીને મેથીપાક આપી પોલીસને હવાલે કરી દીધો છે। પાલનપુર જગતનાકા શાંતિકુંજ સોસાયટીમાં રહેતા ગણેશભાઈ મહેન્દ્રભાઈ મોતીભાઈ ચૌહાણ છેલ્લા 4 વર્ષથી ઓલા બાઇક ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તારીખ 25મીના મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં તેઓ પાલનપુર જગતનાકાથી સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન તરફ પેસેન્જરને લઈ જઈ રહ્યા હતા। તેઓ લાલ દરવાજા 4 રસ્તાથી અમીષા 4 રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી એક કાળા રંગની મહિન્દ્રા સ્કોર્પિયો કારે તેની બાઇકને જોરદાર ટક્કર મારતા ગણેશભાઈ અને પાછળ બેસેલા પેસેન્જર નીચે પટકાયા હતા। જ્યારે સ્કોર્પિયો ચાલકે બાઇકને 50 મીટર સુધી ધસડી લઈ ગયો હતો। જોકે બાઇક ફસાઈ જતા તેણે સ્કોર્પિયોને રોકી હતી। દરમિયાન સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને સ્કોર્પિયો ચાલકને માર માર્યો હતો। લોકોએ સ્કોર્પિયો કાર ચાલક જિગ્નેશ દીપક ધામેલને બહાર કાઢતા તે પુષ્કળ દારૂ પીધેલી હાલતમાં હતો। લોકોએ તેને મેથીપાક આપી પોલીસે જાણ કરતા મૈદરપુરા પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબ તથા સર્વેલન્સનો સ્ટાફ પહોંચી ગયો હતો અને જિગ્નેશની ધરપકડ કરી હતી। જાણવા મળ્યા મુજબ જિગ્નેશ લોન એજન્ટનું કામ કરે છે અને રાત્રે દારૂ પીને મિત્રને મૂકીને જતો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।